સુરતના ગૌરવપથ રોડ પર આવેલા વીઆર મોલ નજીક જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. હોટેલમાં થયેલી માથાકૂટમાં સમાધાન થઈ ગયા બાદ ફરીથી મામલો ઉગ્ર બન્યો હતો. સુપરવાઇઝરે બંને ભાઈઓ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો, જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. વીઆર મોલ પાસે આવેલી શિવમ હોટેલમાં બે ભાઈઓ વેઇટરની નોકરી કરતા હતા. અભિષેક અને અભિજીત બંને બિહારના વતની છે. હોટેલમાં કોઈ કારણસર બંને ભાઈઓ સાથે હોટેલના સુપરવાઇઝરની ચકમક થઈ ગઈ હતી. હોટેલમાં ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી સુધી વાત પહોંચી ગઈ હતી. ત્યારબાદ હોટેલના સ્ટાફ મેમ્બર એકત્રિત થઈ સમાધાન કરાવ્યું હતું. જોકે ફરીથી હોટેલની બહાર ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી, જેમાં હોટેલ સુપરવાઇઝરે ચપ્પા વડે હુમલો કરતા અભિષેકનું મોત નીપજ્યું હતું અને અભિજીતને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનામાં હાલ સુપરવાઇઝરની અટકાયત કરી લેવામાં આવી છે, તેમજ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.